નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચે અને પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જેટલા ભાગો છે ત્યાં એની અસર થતી દેખાય। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે, બંગાળની ખાડીની એ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી ખેંચાઈને આવે, અરબી સમુદ્રમાં કરંટ અને એની સીધી અસર ગુજરાતને થાય। એટલે અહીંયા બનેલી એ સિસ્ટમ અને એ સિસ્ટમ કેટલી મજબૂત છે એ તમને દેખાતી હશે। સંભવિત રીતના જો એ સિસ્ટમ અહીંયા વચ્ચોવચ હોત અને પછી આગળ વધે તો ગુજરાતને સીધી અસર અને એવું કહેવાય કે આખા ગુજરાતને અસર થાત, પણ હવે ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ગઈ। નાગપુરની આસપાસ ખૂબ વધારે વરસાદ અત્યારે પડી રહ્યો છે, ત્યાં તમને આ રેડ કલર જે દેખાતો હશે એ ભારે વરસાદ સૂચવે છે। એ ધીરે ધીરે અરબી સમુદ્ર સુધી જશે તો મહત્તમ દક્ષિણ ગુજરાતને અસર થઈ શકે તેવી સંભાવના છે। આખા ગુજરાતને એની અસર થાય તેવું નથી લાગી રહ્યું। એના પછી પણ એક સિસ્ટમ બનવાની છે, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, એટલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદ પડશે। સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડશે। નડિયાદમાં વરસાદ પડવાનો છે, વિરમગામમાં વરસાદ પડવાનો છે, સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે। જૂનાગઢમાં વરસાદ છે, પોરબંદરમાં છે, વેરાવળમાં છે, જામનગરમાં વરસાદ છે, નલિયામાં વરસાદ છે, રાધનપુરમાં પણ વરસાદ છે, મહેસાણા, હિંમતનગરમાં પણ વરસાદ છે, પાલનપુરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। લાઇટ ટુ મોડરેટ રેન હશે, એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે। અતિથી અતિ ભારેની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી। 9 તારીખે એની તીવ્રતા પાછી વધારે ઓછી થઈ જશે, કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર પણ ઓછી થતી દેખાશે। 9 તારીખે તમે જુઓ, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ છે, બાકી દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો અમુક જગ્યાએ વરસાદ છે, કચ્છમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ છે। સાથે જ આપણે જે બીજી સિસ્ટમની વાત કરી એ સિસ્ટમની અસર પણ જોવા મળશે। એ પણ સિસ્ટમ બને છે તો એ કેવી રીતના આગળ વધે છે એના ઉપર નજર રહેવાની છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત એનો આખો ટ્રેક સમજી રહ્યા છે કે સિસ્ટમનો જે ટ્રફ છે એ અરબી સમુદ્ર સુધી પહોંચે એટલે કેવી રીતના આગળ વધશે, કેટલી ગતિથી આગળ વધશે અને સંભવિત રીતના કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે। અત્યારે તો દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તારો, આટલા બે અલગ અલગ વિસ્તારો જે એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। બાકી આખા ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી, સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં બીજી કોઈ સિસ્ટમ બને અને એ સિસ્ટમ આગળ આવે તો એની અસર દેખાઈ શકે છે। અત્યારે સંભવિત આ સિસ્ટમ જે 11-12 તારીખની આસપાસ છે એ કઈ તરફ આગળ જાય છે, રાજસ્થાનના પ્રદેશને એ અસર કરે છે, ગુજરાતના ઉત્તરના પ્રદેશોને અસર કરશે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને। દક્ષિણ ગુજરાતમાં તો સતત સામાન્યથી મધ્યમ વરસાદ પડતો રહેવાનો છે, એટલે 12-13 તારીખ સુધી ગુજરાતની આ સ્થિતિ રહેવાની છે। અતિથી અતિ ભારે વરસાદની આગાહી નથી, પણ આ સિસ્ટમ જો ધીરે ધીરે આગળ વધે તો એ કચ્છને આવરી લેશે, ઉત્તર ગુજરાતને આવરી લેશે, દરિયાકાંઠાના વિસ્તારોને પણ આવરતું જશે, એટલે ત્યાં વધારે વરસાદ આગળના રાઉન્ડમાં પડી શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ એકવાર સમજીએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓમાં કયા એલર્ટ છે, કયા જિલ્લાઓમાં કેટલા દિવસ સુધી એલર્ટ છે। 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધીની આગાહી છે। હવામાન વિભાગ 5 દિવસની જે આગાહી પહેલેથી ફોરકાસ્ટ કરતા હોય છે એ આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આ બાજુ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ખાલી 10 તારીખે ભારે વરસાદ એટલે વેરી હેવી રેઇન પડવાની સંભાવના છે એ ભરૂચ, સુરતમાં છે, એટલે ત્યાં ખાલી 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે। હેવી રેઇન, લાઇટલી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે, બાકી બધી જ જગ્યાએ લાઇટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, મોડરેટ રેઇન છે, આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારોમાં પડશે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ડાંગમાં ભારે વરસાદ પડવાનો છે। 9, 10 અને 11 તારીખે ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તારો, નવસારી તમે જુઓ તો નવસારીમાં ગઈકાલે ભારે વરસાદ હતો। 7 તારીખે નવસારીમાં સતત 8 તારીખથી લઈ અને 11 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના છે। વલસાડમાં પણ સતત ભારે વરસાદની સંભાવના છે। તાપીમાં ભારે વરસાદ પડશે, 9, 10 અને 11 તારીખે ભારે વરસાદ પડશે। આજે મોટાભાગના વિસ્તારોમાં લાઇટ ટુ મોડરેટ રેન છે। દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને સુરેન્દ્રનગર એટલે સૌરાષ્ટ્રના ભાગ જોઈએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,
પોરબંદર આ બધા જ વિસ્તારોમાં લાઇટ રેન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ. દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે ભારે વરસાદ હતો. બાકીના દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન છે, મધ્યમ વરસાદ પડશે. ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ આટલા બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. બાકીના જિલ્લાઓમાં ક્યાંય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં નથી. આવી બધી જ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ વોચ પર છે. તમે જુઓ 7 તારીખે હતો કચ્છમાં, દેવભૂમિ દ્વારકા અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં એલર્ટ હતું. બાકી આજથી લઈ અને આગામી 11 તારીખ સુધી ક્યાંય એલર્ટ નથી. ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે, બાકી ક્યાંય ભારે વરસાદ નહીં પડે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. આગામી જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.